આજે તો ગુજરાતી સ્પેશિયલ હાંડવો બનાવ્યો. ચલો તમને પણ બતાવું કે કેવી રીતે બનાવ્યો. પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હેલો એવરીવન, કેમ છો? જો 4-5 કલાક છે ને આ ચોખા અને દાળ અને અડદની દાળનું જે બેટર હતું એ પલાળીને રાખ્યું હતું. તો કેટલું મસ્ત આથો આવી ગયો છે. છાશથી પલાળીને રાખ્યું હતું. ચલો હવે આમાં હાંડવામાં દૂધી નાખવા માટે દૂધીને છીણી દઈશું. આથો તમને બતાવજો કેટલો મસ્ત આવ્યો છે. જો 3-4 કલાક તડકામાં મૂકી રાખ્યું હતું ને તો કેટલું મસ્ત આથો આવી ગયો છે. હવે છે ને આમાં જે બધા મસાલા કરી દૂધી છીણી દીધી, દૂધી નાખી દઈશું. પછી બીજા બધા એક્સ્ટ્રા જે મસાલા હોય, ગરમ મસાલો, મરચું, મીઠું, હળદર, જે તમારે જે નાખવું હોય તમે નાખતા હોય તમે મસાલા નાખી શકો છો. લીલા મરચાં અને લસણની પેસ્ટ પણ આમાં નાખીશું વાટીને. જો આવું કંઈક નવું કરું અને ખિયાસ મારી જોડે ના હોય એવું તો બને જ નહીં. અને જો આવું કંઈક કરતી હતી ખિયાસ પણ મારી જોડે આવી ગયો હતો. હવે જ્યારે બનાવવાનું હોય ત્યારે થોડું એક નાની તપેલીમાં અલગ લેવાનું અને એમાં થોડું ઈનો નાખવાનું, મિક્સ કરી દેવાનું. પછી આવી રીતે નોનસ્ટિક પેનમાં તેલ નાખી રહી નાખવાની. રહી ફૂટે એટલે સિંગદાણા નાખી દેવાના. સિંગદાણા પણ થોડા શેકાઈ જાય એના પછી છે જે બેટર ઈનોવાળું હતું એ નાખી દેવાનું. અને આવી રીતે દરેક અલગ અલગ જ ઉતારવાનું. અમુક લોકો હાંડવાના કુકરમાં પણ બનાવતા હોય છે અને ઉપરથી આ રીતે તલ પણ ભભરાઈ દેવાના. જો હવે છે ને પહેલાં એક બાજુ શેકી દઈશું મસ્ત મજાનું અને સાઈડમાં ચા પણ મૂકી દઈ છે. અમારે હાંડવો બને ચા તો જોઈએ જ. જો અહીંયા એક બાજુ મસ્ત શેકાઈ ગયું છે. હવે ફેરવી દઈશું એટલે બીજી બાજુ પણ મસ્ત રીતે જો આ રીતે શેકી દેવાનું. અને હવે કટ કરી દઈશું આને મસ્ત રીતે. તમે લોકો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં કહેજો. પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ. બાય બાય. થેન્ક યુ સો મચ.